એ અમો હટ તું કાય છે સાહેબ અમો હટ કે નકા હમણાં એ જો અહીંયા તને લગીરા લંગડા હેડે ને તો બીજા દાડે ફેર પાછો વારો આવશે પુષ્પરસનો. ઓય ઓય ડોહા. બે જણા અંગા છાડો સીધા હાડો. ઓ આપણો મારી વાત મફુજી, જો કજ્જક થી નાના કાકો ભત્રીજો હશે ને તો વાઈન ટુંપાડીને બની નાખજો વાયકેલ ને વાયકેલ મુ. અરે હરીભાઈ હાલ આકડાવ નહીં થાવું, શાંતિ રાખો. ના આપણું બેહો કાકા. આવો ઘૂમતા હતા. હા હા. સુમતા આગા આવો. આ પોલીસ વાળા કેવા છે, નાના મોટાની મર્યાદા રાખતા નહીં, ડોહા બાને કોલર પકડી હેડે આવે છે. હે? કોલર નહીં પકડ્યો, ખાલી ગભે હાથ. તો પછી નિયમ શીખ નહીં. ઓ આપણો વડીલ તમને મજા આવી કે નહીં અમારા અંગાત? હું તો કહું છું હાથ વખત મજા આવી, ગમે તે મજા આવી, પણ તમારે એના કોલર ના પકડવરાય. ઓ આપણો હજુ ગમે આરોપી જાહેર નહીં થાય કે આરોપી તો વડીલ તમે અમને કાનૂન ના શીખવાડો અને તમે ભરતજી તમે બે જણા હાડો. ઓ હટજો. તમે બે જણા હાડો. હવે ચો લઈ જાઓ. અરે પૂછપરછ માટે તો પછી આ નતા મેલ્યા તમારે બધા લઈ જવાના છે ગામના. જેમ બધા વળી એના જવાબ આવશે બધાના. ભાઈ, નોખા નોખા જવાબ અમારા ગામમાંથી એકે નહીં મળે તમને. અરે કાકા અમારે તો ગમે તે કરીને આટલો કેસ પૂરો કરવાનો. તમે હેડો ને બીજી વાત કર્યા વાળા. તો પછી કેસ તો સાહેબ તમે આપણે ઈકન બેહી દો કે ઈકન પૂરું થઈ જાય. હે બોલતા આગળ. તમને રિમોટ ઉપર તો નતા લીધા કે ના ના રિમોટ ઉપર લીધા તો કઈ દે ભૂમતા કાકા હજુ સુધી આપણી પોચ બહુ લોબેન ઉધી છે અને આ વાત છે ને દિલ્હી ઉધી જાય. અરે કાકા રિમોટ ના કહેવાય, રિમાન્ડ. રિમાન્ડ તો હજુ મંજૂર નહીં થયા નહીં. હારું તો જો મંજૂર થયા નહીં તો તમારે બધાની પથારી ફરી દા. હા હવે કોની ભણેલા નહીં કોઈ શીખવાડો છો તે. અરે કાકા આપણા અરે ભાઈ એવું ના કહો, ભણેલા નહીં કહો ચમ તમે ભણેલા છો અને બધું જાણે છો. આપણા ગામની શું કામ આબરૂ કાઢો આ તો તમે? અંગ્રેજી શીખવાડી એટલે કહું છું. અરે અંગ્રેજી બોલતા આવડે છે, આ ભૂમતા કાકા નહીં આવડતું. સાહેબ, લઈ રહેજો એ તમે. જમાના જતા રહ્યા જે અંગ્રેજી બોલતા નતું આવડતું, હવે તો અમે ગ્રેજ્યુએટ થઈ ગયા છે બધા. આપણો આ તમે વડીલ જઈ આવો મારી ને એકદમ પાર આવે વાત- અહીંયા ઓ ધલાજી, જો આપણો અમો કેટલા વાત આવી ખબર છે? ઓય ને અમને ઘડિયાળનું થોડુંક નાખું બતાવ્યું એટલે ઘડિયાળનું નાખું તમારા બેનથી થોડું લાગુ પડે છે. તો પછી ઘડિયાળ તમારે શું લેવા દેવા? કાનૂનમાં અસર કરવી પડે જે છે. રીતના જાણે ઘડિયાળ માટે કરીને જ કાકા ભત્રીજાના ગામમાંથી ગુમ કર્યા છે એટલે મેં ઘડિયાળ પકડવી એ જરૂરી છે. કાકા ભત્રીજાનો ટોપિક આવે છે, આમાં ઘડિયાળનો નહીં આવતો. તો કાકા ભત્રીજાને બતાવો. હા? હા. કાકો ભત્રીજો તીરથ થી પાસ આવશે, એ દાડે તમને આધાર કરીને બતાડજો. તો કણ જ્યાં નહીં હાડો. હા. કયા ધામ છે? બેટ દ્વારકા. હા હાડો. લે હાડો. હાડો ભાડું અમે પોલીસ લાઈનમાં ગાડીઓ ઘણી છે. હાડો. પોલીસની ગાડીમાં બેસીને હે? બે ટાઈમ ખાવાનું મળશે. પોતે હેરતા ફરી છે ને બીજા હેરતા તમને લઈ જાય. મજા આવશે. મજા આવશે? હા, લો, મજા આવશે. હાલો. હાલો. વાપર્યું સાહેબ? હા. એટલે આ તમે અમને બધાને પકડવા આયા છો હા. એક એક ને બરોબર. બાપુજી મેં વાપરેલું હોય કે જેને પકડવા આવે ને એના નામનું વોરંટ લઈને આવવું પડે. વોરંટ હોય. તો આ તો વોરંટ નહીં લાવતા, બતાવતા નહીં, એકેદાર નહીં બતાવી. મારી તો વાત આ આપણે બેનું જ માજી હા, જતા હા. આપણી. અરે વાપડો મારી વાત. આ તો ગોમ વચ્ચે તમારી બે જણાની મર્યાદા રાખું છું, નકર પોલીસની કાર્યવાહી કરે તો તમને બે કાઠું પડી જાય. હા. હવે પણ અમે તમે શું કહો છો? તમે અમારું વોરંટ બતાવો બસ, અમારે બીજું કોઈ જોતું નહીં. હા હેડો પોલીસ સ્ટેશન બતાવો હેડો. ચમ પોલીસ સ્ટેશન શું કરવા મેલીને આયા તમે? હવે એ તાન અમે ચેડે ચેડે લઈને ના ફરતા હેડો. એ તો તમારે ફાઇન રાખવું પડે ને અમને રિયલમાં બતાવવું પડે તમારે. હા, એ તમારી ફરજ અમે છે. તમારા ઉપર વિશ્વાસ કરીને પેલા બબે જણા તમારા ફાઇન હાજર કર્યા. અરે હાજર કરવા પડી જે રીતના તો પછી કાકા ભત્રીજાને હાજર કરો. હા કાકા ભત્રીજાને હાજર કરો. એમ નહીં, અમારે આબુ પોલીસ સ્ટેશને આબુ હોય, તમે જેમ કોઈ એમ કરવું હોય બરોબર, તમારું આઈડી કાર્ડ બતાવો. તાર બતાવજો પાકીટ. હા, બતાવો. અરે હું બોલો સાહેબ ઘેર ખુલીને આ પાકીટ આ ના બેઠા તો. આ સાહેબ મુયા ઘેર ખુલી ગયો, તમે શું એક તો લા યાર પણ તમે યાદ જ નહીં કરાવતા ને હું લગભગ આ સીઆઈડી ના એમ નહીં. કેસમાં તો આવું જ થાય. એમ નહીં, એક કામ કરો. હવે વફડો મારી વાત કે આવું ચોકન લખેલું હોય કે ગમે તે પોલીસ વાળો આઈડી કાર્ડ ઘેર ભૂલીને આવે તો ઈ ચાલે? આવું જો લખેલું તમારા કાનૂની ચોપડીમાં? અમાર સીઆઈડી વાળાને તો ભૂલીએ જવરાય કે સેવા હોય તો. તો અમે તો કોઈ કાયદા દોડતા જ નહીં કે હા, હે આટલા દાડા શું ગામમાં બળદ થાય રહ્યા અમે? અમારા છોકરાએ ભણે છે હે? પોલીસ લાઈનમાં જ ભણે એટલે થોડુંક તો મને કહેતા હોય. હા હું હાલ સાહેબ હું હાલ જ કાર લઈને આવું, તમે જ ઉભા રહો. અરે સાહેબ તમે ઉભા રહો, હું લઈને આવું. ના ના, એક જ નહીં જાવ. આટલી બધી તકલીફ હવે કરવી નહીં. ઓભળો મારી વાત કે અમે તમારા હંગા છે આવો, તમે તાર રિમોટ માં અમન લેજો. બરાબર? તમારે પોલીસ સ્ટેશન માં મારવા પોલીસ સ્ટેશન માં મારજો, અમારા ગામને ગોદરે મારવા ગામના ગોદરે મારજો, પણ અમારી એક સંખ્યા દૂર કરો.
શું તમારું જે આ માસ છે ને હમ. એ થોડુંક આઘા પાછું કરીને વટાડો. અરે માસ તો હવે ફરજિયાત થઈ જશે અમારા એ નહીં સાહેબ આપણે સીઆઈડી વાળા કેવડા આપણે કેમ ના વટાડો? ના, કેમ ના વટાડો? અમારા જેલમાં જવું પડે મોઢું અરે થઈ ગયું. CID તો 56 ભેળા થાય છે મને. અરે સાહેબ લઈ રહ્યો હેડો ભરો. એમ શરીક લઈ જાઓ. CID અમને 56 ભેળા થાય છે, કોઈને મોઢે માસ બોધેલા નહીં હોતો. બધા તો હાદી કાર્યવાહી કરતા હોય છે. સાંભળો, એ અને તો અત્યારે છે ને માસ હોય અમારા સ્પેશિયલ કેસ છે કાકા ભત્રીજાનો ને ઘડિયાળનો એટલે તો પછી મોઢું તો વટાડવું પડે કે હા, અમને હા. ખબર પડે કે સાહેબ ચિયા છે ને ચિયા નહીં. હે? મોઢું ના દેખાય તમારું માસ ખાલી વટાડો, અમારે વાપરો. આપવું છે. તમારી બધી શરતો અમારે મંજૂર કરવી છે. હા, અને તમે અમ- કહો ઈ સહી. અજન અમન કોક સબૂત મળે તો અમાર કના જોડે જાવ હા. શકલ વગર તો હા હડો ને સાહેબ હવે કાલ પકડશે આપણે હા? અરે તમે તારા સિક્કો જોઈ લેજો યો ઈ તો હોય. એ તો હોય. આ જો એ તો હોય. ઈ તો હોય. આ CID નો નહીં. ઓમ કરજો. તમે એક કામ કરો સાહેબ આપણે કાલ આવશું આને પકડી લાવ હા, ના. હવે શકલ જોઈ લો મફત. લઈ રહી હોય હાડો હા, આબુ છે. અમારે આબુ છે. તમારી શકલ ખાલી આગા પાછી કરો. ઉભા રહો. આ વધાર પહેર્યું ના રખાવડાય, રૂંધામણ થાય. ઉભા. તમારું શરીર જાડું છે, ભલા આદમી. અમર કોઈ ના થાય અરે. બધી વાતો નહીં કરવી, ખોલજો. હા લો બાપુજી જુઓ. હે? વાહ, તારી. ઓ પેટાળા સાહેબ, અલા, તમે મોટા આયા પેટાળા છીએ? સાહેબ. હા? હે? હા? આયા છીએ રીતે તમે? તમારો તો પૂર્ણ જન્મ થયો શું? કરણ અર્જુન ની કોઈ બચી જતા અમે તો તમે મારી નાખો અમે ના મારો ને એમ કઈ રીતના બચી ગયા હતા? બચી જતા અમન છે ને ગોડે કાઢ્યા તા અહીં. હા બાપડો અહીંયા આયા તો તમને બતાયા તા વાત ગોડાનું મગજ ફરી ગયેલો, એ હવે કોણ ક્યાંથી બતાવશે? ક્યાંથી આવ્યો? હવે કોણ બતાવશે તમને? હવે ભગવાન હા? ભગવાન હા. આ પેલો. ઓ તારી તો પેલાના હંગાત બાપડાના હંગાત રાતો રાત રચના તો તમે આવી જ રચી ને. બાપડાને પેલા ઘૂમતા આકાનો બૈડો રાતો 16 હા. પેલા હરીભાઈ ના હળદર સોપડી તાણ તો બૈડો ઠર્યો છે. હા, આટલું બધું કેમ કર્યું તમે? હવે અહીંયા થઈ તમે નદીમ જઈને ગાલી દીધા હતા. નદીમાં ગાલ્યા તા, તમને વગણ વગર નતા ગાલ્યા. હા. અમે આખા ગામમાં હાહાકાર મચાયો તો તાણે અમારે હાર્યું પગલું ભરવું પડ્યું તું. હાહાકાર અમે એકલા ન મચાયો તો હરિયો નતો અમાર ભેગો. એ તો આવી ગયો પણ એ તો બે આવી ગયો ને અમારા ગામમાં. એમ નહીં, એ દાડા તમે માફી માંગી લીધી હોત તો તમારે કોઈ નતું કરવું ને. અરે કાગર્યા હતા, હાથ કાગર્યા હતા યાર. અમે એક ઉપર એક કાંડ કરે જતા હતા. હા. સુધારવાનું નામ નતા લેતા. હા તે હવે સુધરી દા પછી અમે અમન નહીં, એમ ઓભળો નહીં, મારી દાડે વાત. મરી એમ જાય. નહીં, ઓભળો મારી વાત. અમન કેટલું બધું વીત્યું છે ને કેટલી બધી તકલીફ પડી છે તાણ અમારે હીરું પગલું ભરવું પડશે. તમને હોયમાં દાટવા પડ્યા છે. હા? હે? તો પછી તો ભગવાનને મંજૂર નતું તે અમન મલકમાંથી માણસ મેલ્યો હા, બધા. હેડો. અમને નહીં મંજૂર. હેડો, મફુજી લઈ. હેડો. હવે અમે હવે તમને તોરણે લેવા પડશે ને તોરણે ઉભા રાખીને અમારે હોમયું કરવું પડશે. આ તો આના માટે આખું ગામ ભેગું થાય અને આ વાત આખી દિલ્હી તક જાય. ઈ નહીં મફુજી, ઇતિહાસ રચાઈ ગયો. મોતના મુખમાં જ પાછા આયા. મફુજી ખરેખર આટલું બધું કિસ્મત લઈને ચોથી આયા છો તમે? મારી વાત સાંભળો હવે અમે ગામ છોડીને જતા રહો છો વન કાચી લઈને. મારી વાત સાંભળો. અમાર કાચી ને મારા કાકો ને અમે બધા ગોમ છોડીને જતા રહ્યા હતા. અમારે ઘેરથી બદલો લેવા નતો અહીંયાથી હા, લઈ લીધો ને હવે અમારે તમારથી કોઈ વિરોધ છે નહીં હેડો ભત્રીજા. પેલા ને બાપડા ને જેને હળદર ને અસળિયા ભરાવાના હતા એ ભરાઈ દીધા છે ને હવે તમારે છૂટી જવું છે અહીંથી. બાપુજી તે દાડા અમારા અહીંયા હળદર ને અળસિયા ભરવા કોણ આવ્યું તું તો પછી પહેલી વર્ષો તમારે ખોલવી હતી કે આ ગોમ છે ગોમ ધારે ઈ કરે. અને તોય કદાચ થઈને તમે આયા પણ આ વેશમાં હા, આબુ તું તોય માફી માંગી લેવી હતી તો તમે આ વેશમાં આયા લે. અજન એ માર્યા બધાને માર્યા ઈ. તો તમને ખબર નથી કે ભોયમાં અમને ભંડાર્યા હતા ડાટ્યા હતા તો પછી આ ફેર જા હા. તો પછી અમારી ઓનાથી વધારે હાલત થાય. તોય અમે તો દયા કરી છે તો કે પેલા 3 જણા જીવતા રાખ્યા છે. ઓય. નકર એને બિલ્ડિંગ ઉપરથી પડતા કરી મરી ઓય. નાખે. પટાઈ નાખો તમે હે? પણ દયા રાખી છે કે ગોળ દયા નહીં રાશી, જેલથી બી આયા છો. દયા નહીં રાશી તમે. અમન જેલ પકડશો ને? હવે જેલમાં તમે નાના મોટા થયેલા છો વાત કરો છો હડો બાપુજી વાંધો. હર હર છો મોટા છે હડો. એ ટોપી પહેરજે ને, પેલા પટાઈ નાખશે હમણાં. ત્યારે ભત્રીજા આમ સામે બેસ. સીધા કહો. ઊભા થો, વળી બેહવા દો સાહેબ. શકારજી, હા, તમારો શક હાથો નીકળ્યો. હાથો નીકળ્યો. આપણો કેસ પટી ગયો. હા, સારું કર્યું, ઓલોથી છૂટ્યા આવે. બસ હવે તમારે હા.
ફૂમતા કાકા આગારો હરીભાઈ ભરતજી આગારો હરીભાઈ ભરતજી આગારો તમે શાંતિ રાખો તમે. અમને કાળ મુઢાને હા હરીભાઈ હરીભા અરે બા હવે કેસ પટી ગયો શું કરા કાનૂન કાની. હાથમાં લ્યો. ફૂમતા કાકા કોણ છે ખબર છે તમને કાકો ભત્રીજો સુમથા જો હોય ઉગાડ ઉગાડ હરીભાઈ બસ શાંતિ રાખો તમે હરીભાઈ કાકા ભત્રીજો માથું પડી નાખો બધા એ ફૂમતા કા શરમ આવે નહીં તમને શાંતિ રાખો બેહો સાગર આપી દો હરીભાઈ ચોપડો કાકો ભત્રીજો જ છો જો હવે તાકાત હોય ને તો હાથ અડાડજો અમારે જેટલો બદલો લેવો તો ને એટલો લઈ રહ્યા છો અને હવે જે હાથ અડાડશે ને ઈ કો તો આ કાકો ભત્રીજો નહીં કો તો ઈ નહીં તમારે અરે જેને જીવવું હોય ને એ ના ડરતા ને મરવું હોય એ હાથ અડાડી દો આવો આનો વાપરો અમારી વાત કે હવે અમે આ માથાકૂટમાં પડવા નહીં માંગતા બરોબર ઈને માફી માંગી લીધી છે ફૂમતા કા અને જેને જેને વિરોધ બોધો હોય ને એ વિરોધ બોધો તમે તાર અને એલાર વિરોધ થાય તો ગામમાં પોલીસ અમે બોલાવશું એમને આ તો જ્યાં ઘરનો નિયમ છે કે મારી માફી માંગી એ અમન નતા માર્યા અમારો અમે ગદ્દારી કરી દે ને અમે બે કદાચ તે નિયમ નદીમાં મરી જાવત ને તો મારી કાચીને હું થોત એ તમે પાછા ચોથી આયા અરે અમારો તો ભગવાન બેઠો છે હા અને હવે તો તમને બે હાથ જોડીને માફી માંગુ છું અને હજુ જો તમારા હાથ ઉપાડો હોય ને તો આ ઉભા ઉપાડી લ્યો પણ જો કટાઈ નાખશું હલકાર જીવતા નહીં રાખો પછી સહન શક્તિ નથી આપણે અરે સહન શક્તિ તો અમી રાશી દે ન કે હાથ મારની બિલ્ડિંગ ઉપરથી હેઠા નાખો તમારો આગળી નથી કરીને વાતો કરો તમે ઓછો કાંડ નથી કર્યો જોકી વાત છે ફૂમતા કા વાપરો બેજો ઓય માજો દેવો તમે શાંતિ રાખો અને વાપરો મારી વાત કે આપણા ગામમાં કોઈ ઓછા નહીં એક ઉપર એક પટકો એ વાસી એની પછી સિંહ છે આ નહીં ફૂમતા કા બધા જ. આ સિંહ નો એક પંજો પડી છે ને ખાલી એ ફૂમતા કા બરોબર શાંતિ રાખો ઉભા રહો આ સિંહ છે ને, આવો સિંહ ને ઉભો કરવો થાય રેવા દો મારો કાળ હું દાબી ગયો છું તમે સિંહ છો ને તો આજ ઉભા થો ને આ જે તમે કાકા ભત્રીજા ને આજ જે પગલું ભરશો ને, જે લાપોડ દાપોડ કરશો ને, જે તમે વિરોધ કરશો ને એ તમારા પોતાનો બરોબર એમાં એ હવે કોઈ- પેલી કાળ મુઠ્ઠી પર મને જીવ બળે છે હે? એક કામ કરો તો પછી હોકળ બધીને કોટે વળગાડીને બેહી રહ્યો છો ને અમારા શીલે ખરેખર બે દાડાથી અંધારામ રાખ્યા ને બે દાડાથી આપણા માણસો લઈ ગયા પણ આપણે એને ના ઓળખી ગયા. આ તો જાતો વયાનું મગજ સારું કહેવાય તે વયાને શક પડ્યો શાબાશીને. જોઈ લીધું મારું મગજ હું નહીં કહેતો તમે બધા કે મારો ભગવાન બહુ મહાન છે ખેગારજી તમારું મગજ ખરેખર છે ને પાત્ર ને લાયક છે, તો પછી વખોણ ને લાયક છે. પછી હા. આપણને આડા લઈ જતા હતા એ વખત ક્યાં ઊંધું તમારે સમય હોય હવે ખેગારજી નું મગજ શું કોમ હાલે અમે બે દાડાથી આ ગામમાં નહીં આયા અમે ઠેર નવરાત્રી થી આયા હતા ગામમાં હા અલ્યા જાનવાસી નારાજી અમે રમ્યા છે ઓમતા કાકા નવરાત્રી નો એક પોઈન્ટ એવો યાદ કરો, એક ખાલી યાદ કરો, ખબર પડી જાય. મને थोड़ी ऐसा लगता है कि आपको आप दोनों को मैंने तो पालेला है मैंने आपको किधर देखेला है मारे बेटू घड़ी मारे बेटू आ एडवेज माप ए राइट मोटो माथालो થાય હા હિરાત ગુલાબ જાંબુ હા એ રાઈટ ગુલાબ જાંબુ ઈ દાડો તમે બધા હવે આજ બોધેલા છે ને કમને તમારી પથારી ફેરવી નાખો છો ના ગુંડા કા ઈ દાડા કુવેસ ના જે નિકમ બૈડા લાલ કર્યા અને વકમ બિલ્ડિંગ ઉપર લે જે નિકમ બૈડા લાલ કર્યા એટલે બૈડા જેવા પડ્યા છો તમે જમ હા પેલી વાર્તા યાદ આવી મન પેલી સિંહની તમે જે વાર્તા કીધી હતી એમાં પેલું ગીધર ચીયું હવે એ હરીભાઈ તમે પોતે તમારું પટી ગયું તમે કીધું એક મિનિટ તો આ પછી મને પેલી આલતા કીધી હતી અને એમાં પેલો કઈનો સિંહ હતો આઈ રહેલો એ રહી ગયો એ ફૂમતા કાકા તમે એ ફૂમતા કા બેહો શાંતિથી બેહો કે શું કરતા હતા ફૂમતા કાકા? નવોડી અરે ભાઈ નવોડી ગોતા એવા નથી અમે હાલ તો શું કા બીજું કોઈ ગોતો છો બેહો શાંતિથી ખરેખર મારી પૂછું હાથ બધે નથી હાથ નકા સિંહનો પંજો ખાલી એક પડે ને ખાલી એક
તો તમારું મોઢું ના તો ઓળખાય. પછી પેલી સિંહ શું કેમ ધોકો ખોળવા જાય છે પંચાનો ઉપયોગ કેમ નહીં કરતો? બે સોના મને હવે નખ ઘાઈ ગયા છે. આ ઠરી ઠરી બેસી જાજો. તાણી હવે એ બધી વાત તો સાચી, બરોબર. તમે કહો છો કે અમને ગોડે બચાયા, તો કઈ રીતે બચાયા? હવે તમે અમને ભોયમાં ઘાલી દીધા હતા ને અને વેફર ને પાણી મિલીને ગયા હતા ને તમે, ઓય એ વેફર ને પાણી પીવા ગોડો આયો. હા. પાણી પાણી હા પાણી 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 ભૂ ભૂ કાકા બોબડું શકશું હા બોબડું 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 દા 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 બાર કાઢ અમન બાર કાઢ બાર કાઢ બાર બાર કાઢ બાર પૈસા 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 500 રૂપિયા પૈસા બરગડ 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 હવે બોલ કે ભાઈ હા બાર કાઢ બકા 500 રૂપિયા આલું મોબાઈલ 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 આ મુ આલું મુ એ ખીચામ ખીચામ છે ખીચામ ખીચામ છે હા બાર કાઢ બાર એ વાત કહું એ તાર પૈણું પૈણું હા પૈણું પૈણું બહુ લઈ આલો અમે હા જલ્દી જલ્દી કાઢ કાઢ ગુદ 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 ઓએ આ ગોડો જીયો તો આટલી ગળા વઢો ફરતો હરતો તો ઘૂમતા આગા. હવે એ અમારા માટે પરમાત્માએ ચોખ્ખી મેલ્યો તો. એ ગોડો હોય ને કર્મમાં લખાયેલો હતો બીજું કોઈ નહીં. હવે બીજી બધી વાત છોડો કે તમારે આ ગામની માફી માંગવી છે કે નહીં માંગવી કો? હા તે અમે માફી માંગવા તૈયાર છે. આપણો ભરતજી અમે માફી માંગે છે પણ તો એક ચેલેન્જ આલે છે કે અમે કોઈનું નામ લેવા નહીં અને જેને જો અમારું નામ લીધું ને અમને ટકરાણો નહીં તો હલકાર કાકો ભત્રીજો નહીં કો તો એ માણસો નહીં તો પછી અમે મરી જ જાવ. છોકરી વાત છે કે અમે બેઠા બેઠા ચેલેન્જ આવી છે બરાબર છે કે જો આમાં કોઈ ટકરાનું તો પછી છોકરી વાત છે આપણે નહીં કોતો હેડો એ ફૂમતા કાકા તમે શાંતિ રાખો. હવે તો હવ ની મેટર છે. તમે કોઈ નહીં કહેતો. મરી જાઓ એકાદો, અમે કોઈ લેવા દેવા નહીં. હું સમજાવું સુમતા આગા બૈરમ તાકાત છે હવે હા સોના મના બેહો કે હવે જેટલી માર ખાય એમ કહું છું. અદર ફેર ભરાવી હોય તો આર્યો રસ્તો અપનાવી. હા બરોબર. અલ્યા માફી માંગો તારી બધા. હા લ્યો માફુજી ભરતજી ફૂમતા કાકા અમાર બધા ભૂલ થઈ અમે મરી ગયા છે અમાર નામ કુલ લે હા હરીભાઈ અમારી હેડજી ભૂલ માર થઈ ગઈ. બધા નામ લે માજી લો ફેરથી માજી લો. ફૂમતા કાકા હરીભાઈ મફુજી ધલાજી ભરતજી ખ્યાગારજી અમારી ભૂલ થઈ ગઈ કાકા ભત્રીજાની. બરોબર બરોબર માફ કર્યા જોડ્યા બરોબર. માફ કર્યા છે પણ તો હવે ભૂલ કરી ને અલ્યા, તો તમે- ઓલે- ધમકીનું નહીં કીધું તને જો હા. રાખો કે લે. મારી પાછા માફી માજી માજી પાછા લોબડ્યો ઘૂમતા કાકા મેટલ છે ને હવે પટાવવાનું કરો. ઓય હવે છે ને મારું ઓગણાની મારે રેતે ગઈ જઈ છે હવે અને હવે છે ને ભલા થઈને હવે મારી ગુડબી કોઈ વળતા નહીં. ખબર કોઈ નહીં. વાતની મેટલ લઈને મારી ગુડબી ના વળતા હવે બધા કહી દીધું. બાપુજી એક વાર તમારે હવે કોઈ જાતે તમારે લડવું હોય ને તો ખરેખર આપણા ખરાબે જતા રહેજો, ગામના ગૌચરમાં જતા રહેજો, અહીંયા લડજો, ભંઠિયમ લડજો, કોટિયમ લડજો, પણ હવે મારા વગડે ના આવતા. કંટાળ્યો છું હું. બાપુજી દઈએ અમાર ઘેર આવા હો. ઉભા રહો 1 મિનિટ એક વાત બાજી છે હજી શું ગજલ હવે કળિયાલ નું તમે ના આ તમે ઘેર ઊંઘો છો. ના ચિંતા કર્યા જેવી છે ચમ
અરે ગામ થઈ ગઈ છે હજુ તો તમારે બૈડામાં બળવાનું મટ્યું નહીં તોય પાછી ઘડિયાળમાં હાઈલાઈટ કરી બાળવાનું તો અડધા છોકરી નું અમે ઓફડો લે ભાઈ ઘડિયાળ શું કરવી છે આ ઘડિયાળ કરીને તો આપણું ગોમ આખું રવાડા ચડી ગયું ગોમમાં ચેટલો વિરોધ થઈ ગયો આ ગોમમાં ઘરે ગરમ વિરોધ થઈ ગયા તમારા મોઢા પર આવી વાતો નહીં શોભા કરતી શાંતિ બેહો મફુજી ઓફડો અમારા તો ઘડિયાળથી કોઈ સંબંધ નહીં આજથી તમે તાર ઘડિયાળ જેને ચોરી હોય ને એને રાખ્યો તો રાખે મહેરબાની કરીને હવે ઘડિયાળની વાતમાં અમન લાવતા એ નહીં બરોબર છે. એ તમારું સપનું હું છે ને કાલે પૂરું કરું મહેરબાની આવતા નહીં ફમતા કાકા એ તમારું ઘડિયાળનું સપનું છે ને એ કાલે હું તમારું પૂરું કરું કેવી રીત? એ રીતના કે જે પણ ઘડિયાળ ચોરી ગયો છે એ કાલે હાજર ઘડિયાળ કરશે હા કેટલા વાગે આ તો ઈયન પાણી હોય એટલે ફમતા કાકા હફળો મારી વાત કે કાલ હોજ પડતા પડતા ઘડિયાળ હીરો હાજર કરશે તો બતા આટલા દાડા છે માધર નથી કરવા જતા. હા ધલાજી તમાર શું કરવી ભલા આદમી ઘડિયાળ બદન લે કાકા આપણે આમાં નોમ લેવો ને કી કરવા જોઈએ આપણા આગેવાનોનું મોન નહીં રાખતા ને એટલે મને તો કાળ થળી જાય છે એ, અલ્યા આ આગેવાનને તો તે રાજસ્થાનમાં જઈને રડતા ગયા હતા રડતા હવે ભરતજી મારી ભૂલ થઈ ગઈ ની વાદો વાદે શીખવાડી તમને જ્યાં ઘર આગળ કૂતરો કે હવે લે ભવ ભવ કર રોટલો નાખ સાચી વાત કરું તમને આ હરીજીએ અમને કીધું તો આના રાજસ્થાનમાં લઈ રહો અને એટલા થઈને વાન પટાઈ નાખે તો અમે પટાયા હવે જૂની વાતો તમે મેલ લ્યો બરોબર મારો બદલો મેં વાળી લીધો તો બે જણા બધા નીકળો ઉભા રહો હજી કે વાત ફાઇનલ ઘડિયાળ ની જો થઈ છે હવે કાલ તમે બધા હોય હાજર થાજો ભત્રીજા લે આજે આપણે ઘડિયાળ નું કોઈ લેવા દેવા નહીં આપણે બે ત્રણ હેતા થઈ તમને ઘડિયાળ નો આઈડિયા બધો જે મારા મગજમાં છે ને એ જાણવા મળી જાય બસ સારું હા અમે જઈએ ઘેર થઈ તમારે મોઢે જોવા નથી અમે જાઓ ઘેર હવે ના ફૂમતા કાકા તમે મોઢે જોવા નથી માંગતો હવે નીકળો તમે બધા હેરજો હવે હું જો ઘેર થઈ હા જો અને બીજી વાત મફુજી મને તમારા ઉપર રીસાળો છે ચમ અલા હેજી વેજી ઘડિયાળ તમારા જોડે નહીં તો કાલનું શું કરા બોલ્યા એ ભરતજી તમે ચિંતા કરશો ને ઘડિયાળ માટે મારા પાસે આઈડિયા છે અરે મફુજી આર્યા કાલ આઈને ઉભા રહે ને પછી ની હાથમાં આવે ને તો સળી બેસી અરે આર્યા કાલ સોર હગ્ગા હાથે એના હાથે આલી જાય ઘડિયાળ એવું એમ હા ભૂતારજી આ મફુજી આપણે બધાને એમ કીધું કે કાલ ઘડિયાળમાં હાજર કર્યો પણ ઘડિયાળ લાવશી તો નથી આવી રહ્યા એ ઘડિયાળ બીજું કોઈ નહીં કરી રહ્યા હા. આટલી ઘડી ઘડિયાળ એના પાસે નથી બરાબર છે અને આ કાકો ભત્રીજાની ગામમાં એન્ટ્રી થઈ એટલે એને બે ગયા એટલે એને મને કે હવે મારી રક્ષા કરશો તો એ કોણ ઘડિયાળ એટલે એને એની રક્ષા માટે એને ઘડિયાળ કાઢી એવું અને ઓય, કાલે- બીજું કોઈ નતા હું જકો આટલી કડા એને ઘરમાં જ હતી હા. આ તો માનતા નતા અને કાલ જાહેર કરશી અને કાલ ગાઢે ને એટલે એની વાત છે અસલ શું પહેરા નીકળ્યા થી ઓવે સાચું હેડકી ભાઈ હવે હાય બચી જાઓ ભત્રીજા તો બોલ કાકા અમે બચી જ જવાના હતા હવે છેમો તાણી ના મહી નાખો આપણે ભત્રીજા એ તો હું આંકડો થઈને બોલ્યો ને કે પેલો ફૂમતા આખો ગળું દબાઈ દો મારું બેન હંગાત તો ના મહી નાખો જ કી ભત્રીજા ઝાઝમ કોઈ ખબર ના પડે કાકા એ વાત દબા દો આપણે 2 મહિના બહાર રહ્યા ને એમાં ઘડિયાળ નું ગમે તે ચક્કરવ્યૂહ રચાઈ ગયું છે ઘડિયાળ ના મુયા બે હાથ નથી તું માથું દોડું છું ભત્રીજા ઘડિયાળ નોમથી તું ભૂલી જા અને હવે આ ગામમાં રહેવું હોય ને તો સુખ શાંતિ હવના વાદે વાદે રહે ને ભાઈ ખોટી ઘડિયાળ લાવીને આપણે નહીં બંગલા ઉભા કરવા હાલ એક તો આ ઘડિયાળમાં 4 મહિના આ 2-3 મહિને મેં ઘર પાડ્યું છે આજ કાકા એ વાત સાચી પણ એ ઘડિયાળ તો સુરણી જ છે અને મને 2 વાતો મગજમાં ઉતરતી નહીં જી એક વાત કે ઘડિયાળ સોરાઈજી તો ફાઇનલ જ છે બરોબર અને બીજી વાત કે મફુજી એમ કીધી કે ઘડિયાળનો સોર સવારે પકડાઈ જાય અને મુદ્દાની વાત ઈ કે આપણે ફૂમતારજીને ઝાલાજી બેન લઈ ગયા બરોબર પછી હરિયા લઈ ગયા પેલા ખેગારિયાને આપણે લઈ નહીં ગયા તો ખેગારિયાને આપણા ઉપર શક કઈ રીતે પડ્યો ભત્રીજા એ તો હું એ વિચારતો હતો કે ઓને આપણે કશું કીધું નહીં એના જોડે કદી બીજા રૂપમાં ગયા નહીં તો એ શક કેવી રીતે પડ્યો આપણા ઉપર આપણે ટાર્ગેટ કને બનાયા 3 જણ પણ
પણ હું કહું ખબર હે? હેડ હોક પડ્યો હાલ જતો કર ને ખેગારિયાને તું હેડ ને ભાઈ ઘેર. ના 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 ભત્રીજા નાવું છે ને ખાવું છે સુખ શાંતિ થઈને, પણ મારા ધોતી પહેરવું છે. આ પેન્ટ બુશર્ટમાં કંટાળી ગયો છું હું હવે. કાકા ધોચ્યું તો પહેરો, પાઘડી બોધો તમે, પણ હવાર જાવ તો છે જ. મફુજી એવી તો શું આઈડિયા કરી છે? ભત્રીજા વાડ આપણે વારનો કોટો આપણે હાલ તું ઘેર હેડ તો બધી પછી વાત. મારું કેવું ઘેર હેડ ને, હવે આપણે મફુજી જોડે જવાનું જ છે. હા તું હેડ. હા મારું પોંથો પાટણ હા